હા નાવું બા હાલો બાને નવરાવાની તૈયારી થઈ ગઈ છે માથું બાથું ધોઈ દેવા છે રવિવાર છે તો ઘણી પૂહી નાખું 11 વાગી ગયા છે તો જરાક ઠંડક છે ને ઓછી થઈ જાય પાણી ગરમ 2 ટોપિયામાં અહીંયા તૈયાર કરી નાખ્યું બાબુ બાબુને શેમ્પુ બેમ્પુ લઈ લીધા ખુરશી રાખી દીધી હાલો હવે એને લઈ આવું હા પકડીને લઈ આવવા પડશે હાલો છૂટી ગયું હાલો સવારે છે ને રવિવારનો હોય ને તો સવારે જેમ તેમ નાઈ માથે જલ્દી પાણી નાખીને સાફ કરી ટોયલેટ વાળું એ બધું સાફ ને ઘહી પૂહીને કરી દઉં આજે રવિવાર છે તો લઈ લઉં હવે ધીમે ધીમે એને હાથ પકડો જ મારો એની આજ ઘઉં હાથ થઈ જાય સરસ 2-3 શેમ્પૂના પાઉચથી નવડાવી દઈએ ને ગંધ ન આવે હાલો હવે વિડીયોમાં આગળ બન્યા રહેજો સીતારામ બધાઈને હાલો મારી બેબી તૈયાર થઈ ગઈ જો આ મારું નાનું બેબી છે મસ્ત ઓલું હરિદ્વારથી લઈ આવી ને એ નાનું પોલકી પહેરાવી દીધી હવે નવરાવીને ગરમ પાણી એ મૂકી દે એ ઘઈમાં એ મૂકી દે નવરાવતા બતાવાય નહીં મારે કોઈ કેમેરો પકડે એમ નહીં વિડીયો જો ઓલું કરે નહીં એકલી ને એકલી ખુરશી લીધી હજી જો અહીંયા માદણા બોલે છે હવે એના કપડાં ધોઈશા છે ને કપડાં મશીનમાં એના નખાય થોડું ટોયલેટ સાફ બધું ભર્યા હોય હવે બધું સાફ કરીશ એના કપડાં ધોઈશ આવું હાલે જ્યોત્સનાબેનનું કામકાજ ચાપલીબેનનો ભોજનનો ટાઈમ થઈ ગયો છે હજી આ બધા છે ને છોકરા છે મારા આ નાનું બેબી વાળ છે ભીના એટલે રાખાસ ખુલ્લા મને બક્યું ભરવા માંડ્યા બોલો આ છે ને એના આશીર્વાદ મળે છે મને ઢગલા અત્યારે હું એને નવડાવતી હતી કહતી હતી ને તો મૂકી દે એ કહીમાં બોલે છે ને આપણે ગમે એટલું આખો દી સવારમાં વહેલું નવડાવીએ ને તો બહુ ઘઉં ન થાય એટલે મારે મોડું થતું હોય રવિવારે છે ને જો સરસ પગના એવા કહીને જો ચોખ્ખા કરી નાખ્યા હાથ ને પગ ને જો કેવા મને વાલા કરવા માંડ્યા એવા મને વાલા કરવા માંડ્યા બક્યું ભરવા માંડ્યા એને અંદરથી એનો અંતરાત્મા એમ કહેતો હશે ને કે મને કેવી ચોખ્ખી ચણક જેવી રાખે છે એ આ છે ને આ ઈશ્વરના જ રૂપ છે ડુંગરા ચડવાની આ તો મને ધરારપત મને કંઈક મનમાં એમ થાય ને તો વળી એમ થાય કે હાલો દેવદર્શને જઈએ જિંદગી આખી એમને વૈયા જાઉં બાકી સાચું દેવદર્શન છે ને આ જ છે કેટલા 31 વર્ષે હું હરિદ્વારની અંદર મહિને 20 દિવસનું કરીને ગઈ ને 8 દી આવતી રહી એનું કારણ શું હતું આ હતું જીવ આઈ નહીં ચોઈટો હતો કે રહેતા હશે કે નહીં રહેતા હોય બોલતા હશે કે નહીં બોલતા હોય ખાતા હશે કે નહીં ખાતા હોય સાચું જો આના આશીર્વાદ મળે ને એ જ સાચા આશીર્વાદ છે એટલે માના રૂપની અંદર છે ને આપણે એક સાક્ષાત માતાજીના દર્શન થતા હોય ઘણીવાર જો કરી શકીએ તો એટલે મારા નસીબમાં તો આ સાક્ષાત માતાજી છે અને બેબી મારી થઈ ગઈ સાફ સૂફ સરસ મજાની ચોખ્ખી ચણક જેવી અને હવે જ્યોત્સના પાછી વળગશે 11 વાગી ગયા હવા 11 થઈ ગયા હજી કપડાં ધોઈશ પછી પાછી હજી આ બધું ભીનું ઘરમાં થયું એટલે બધું ફરી સાફ કરીશ પડ્યું ને પોચરા પોતા કરી અને હવે જ્યોત્સનાબેન પછી રસોઈ કરશે રવિવારે હજી જ્યોત્સનાબેનનો વારો નાવાનો નથી આવ્યો જો એનું હવે ચાલુ એને નવી પોલકી પહેરાવી ને ત્યાં હવે જો ત્યાં બટન નથી ત્યાં જો હવે જો ચબુડીબાઈ થઈ ગયા અસલના આ નાના બેબી જ છે આપણા એટલે પહેલાં અહીંયા આપણે આંગળી પકડીને નવરાવ્યા હોય કહીને આપણી માયુએ અને પછી આપણો વારો આવે એટલે આ છે ને ક્રમ આપણે એની ફરજ નિભાવી હોય હવે આપણે આપણી ફરજ ન નિભાવીએ એટલે આપણે ઋણબંધનમાં રહીએ અને એ ઋણબંધન ચૂકવવા પાછું જન્મ આપણે ભેટું ભટકવું પડે એટલે મુક્ત થઈ જવાય આમાંથી મારે તો માં નથી સાસુ છે પણ કદાચ મેં ઓલા જન્મની અંદર આનું નહીં કર્યું હોય એટલે આ જન્મની અંદર ભરીને કરી લઉં એટલે પાછી આપણે ચિંતા નહીં હાલો આવજો બધાય હું કામમાં ચોટું આગળ વિડીયોમાં બન્યા રહેજો સીતારામ રમત ચાલુ છે ચાપલીની અને એના માલિકની યોગા ચાલુ છે યોગા ચાપલીબેન યોગા કરે લાટકી નહીં થાય આજ રવિવાર છે ને તી ઘરમાં નીચે હું તો આવી ઉપરથી તો બાપ દીકરી ધડબડાટી બોલાવે આ એની દીકરી છે જો લાડકુડીની થાય આજ આ પ્રાણી અહીંયા અળિયું કાઢે છો ઘુમરિયું લે ઘરમાં ટીવી બંધ કરી દો ને ટીવી ન જોતા હોય તો ઠીક અવાજ કરો તો ઓછો કરો તો ચપલો એમ કરવાનો હે
આ ઘરમાં જો આવું હોય આપણે જરીક વાર ઉપર હું ચાપલીના યોગા ચાલુ થયા. બાને ક્યાંય હક નથી. જો ઘુમરિયું જ લે ઘરમાં. માં દીકરો બે ધડબડાટી બોલાવતા હતા. હું આવીને તો શું કરતા હતા બા? આને હક નથી. રવિવાર છે તો એને રજાના દિવસે યોગા કસરત ઉકલેશ બધું. બાને હક નથી. નાઈ ધોઈને માથું જો હવે સવારે નવરાઈ હતી. હવે વટાણે માથું કોરું છે. હવે થોડીક વાર પછી તેલ નાખાય. સરસ મજાના આજ નવા લુકમાં છે બાજો. પોલકી બોલકી પહેરી લીધી ગરમ ઠંડીની. હા ચાલુ થયા નામ લીધું હો મારું. આજ નામ લીધું. એ દીકરા આમાં વાત કરે ને પાછા બેહી ગયા. ઓય હુગરી એ ચપ્પુ ચપ્પુ શું થતું હતું તને બેન? એ ચપ્પુ કસરત કરતી હતી. એ કાન ચડાવીને બેઠી જો હહલી. હક માણસને અને આપણે એમ થાય કે આમ શાંતિ લઈએ. રવિવાર એક દી હોય ને તો અહીંયા હજી નાવાનું જ બાકી છે તોય ધરા નકટી થઈને હુઈ ગઈ હતી. ઉઠી જ નહીં. તમે મા દીકરા ધડબડાટી બોલાવતા હતા ને, હું સાંભળતી હતી તો ઉઠી નહીં. બોલો આજે હોતી જ રહી. મને યાર થતી હતી આજે. હાલો હવે કામ કરું આગળ. તમે વિડીયો બન્યા રહેજો. આગળ મળ્યા આપણે. આવજો બધાય. હા હાલો આવજો બધાય. સીતારામ. ચાપલી આવજો કહી દે બધાને. આવજો કહી દે. બોલી દે એકવાર. એ કે હું બોલે તમે બધા વયા જાઓ પાછા. હાલો આવજો બધાય. ચાપલી બેન છે ને ભોજન કરવાની તૈયારી. સાંજના વાગી ગયા છે 7:15 ને 5. બાનું ભોજન વઘારી ખીચડી. આજે બાને વઘારેલી ખીચડી ખાવાની છે, લેવાની. સાદી ખીચડી આજ બાને નથી દેવી. બા કાહે દહીં ને ખીચડી. આપણા માટે બનાવવાની છે 2 ભાખરી 2-3. અને ચાપલી બેન ને ગોળકીની તૈયારી ચૂરમી થાય છે. આજે મેં 10-10 કિલાના 3 ડબલા લીધા ગોળના. 10-10 કિલાના ચાપલી માટે, ઓલી કાલુ માટે. ચાપલીનું પેલા બનાવી લઉં. ચાપલી ધરાઈ જાય પછી કાલુનો વારો. 2 ભેગીઓ નથી ખાવા દેતી નહીં. તેજથી બેઠી જો કૂતરું નકર આમ બે. એને ખબર જ છે, પૂર્ણ વિશ્વાસ છે ચાપલીને કે મારા માટે જ બને છે. તારે ખાવું ચાપુ? એક આ ડબલું છે, બીજા બે અંદર મૂકાવા. આને બનાને દે છે દહીં ને બતાવવા. આજે જ લીધા મેં. 1800 રૂપિયાના 3 ડબલા આવ્યા. ઓલા તાલાડાનું આવે ને સ્પેશિયલ 10-10 કિલાના 3 ડબલા. હમણાં નીકળો તો 4 રહી ગયા. ભેગા લઈ લીધા. એ ગોળ સરસ આવે, દેશી છે ને, દવા વિનાનો ગર આવે. અહીંયા બધા લગભગ એમ કેતા હોય કે બધા ફરીએ હજ ખટાવલો. શું લઈને મેટાડોર કેવાય, શું કેવાય? બોલેરો. હા બોલેરો લઈને આવે. 3 ડબલા લીધા 10-10 કિલાના. પછી લગભગ લેવા નહીં પડે કદાચ તો. વરદી આલીએ. વરદી નથી હાલતા નહીં. 6 મહિના 7 મહિના હાલે. પછી મેં કીધું વળી ક્યાંક કારો થઈ જાય તો મને પેલા તો વિચાર આવ્યો 5 લઈ લઉં. તો 10 કિલા 2 મહિના 3 મહિના 8 મહિના હાલે ને તો વાંધો ન આવે. આ 2-3 કૂતરા છે ને, એ તો રોટલી કે કઈ ખાતા જ નથી. ઘર નાખો ને તો જ ખાય. અને આ રૂપારીને તો ઘી નાખવું જોઈએ. એટલે ઘી વાળી એકદમ તપતપતી રોટલી હોય, ગરમ રોટલી હોય તો જ અમારે ખાવાની. તો એ ટેસ્ટથી બેઠી. આ ચાપલું ભંગાઈ ગયેલું લૂલું પાંદરું એને કઈ છે જો. નકર કૂતરા કેવા ડાફું મારતા હોય ખાવા હાટું ચૂરવા દે. તમે એમ કરો હુઈ જાવ બા સોફા ઉપર, આમ આગળ હુઈ જાવ. હરખું દેખાવું જોઈએ ને. જો તે હાવ પછી તારી ગરદન ના
ને ઓલો મોબાઈલ રખાય. હવે બરાબર. ચપુ. જો આ ઘર છે કેવો, જો હમ આ દે છે ને દેહી ઘર આવે. હવે હા આવ્યો હો. મોઢામાં જો મોઢું આમાં નમ 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 થવા માંડ્યું. મારું ભોજન તૈયાર થાય છે. ઓછો કર નાખો ને તોય ન ખાય. આ એવી ભૂંડી છે નહીં ચાપુ. અહીંયા ચાપલી. એ ટાણે ના આવે એટલે ભોજન તૈયાર થાય છે. ઈ આવી ખંજવાર. આ ખાહે કોણ? એટલે ખાવાનું બે બે બાજુ ખંજવારવાનું છે ને ખાવાનું છે નહીં. ઓ ચાપલું. ચાપલું. અટાણે કાંઈ નથી જોવું અમારે. અમારે ભોજન આવું સરસ મજાનું લાળ ગ્રંથિઓ ટપકે મોઢામાંથી નહીં. ચાપો કાન તો જોઈ ને થાય તી ખાવું તારે. હે બેન. ઓ બેનજી ચાપલેસ. તમે ચૂરો ને અહીં આખા બટકા કટકા હોય એટલે બિચારીને મજા નો આવે. ઘર નોખો ને રોટલી નોખી. ક્યાં ચાપુ? લ્યો કરો ભોજન. જો મંડી પડી ને હવે હાથ ધોઈને જોલા ગોળના ડબલા લીધા ને મેં હમણાં જ આડા મૂકી દીધા એ જગ્યાએ. ચાય રાખી દીધા 3 ડબલા. ભાઈ મૂકી ગયો અહીંયા. એક હમણાં જ મૂક્યા અહીંયા પાછળ. આ 2 આ 3. આ છે ને મહાદેવ સ્પેશિયલ મહાદેવનો ઘર આવે. મહાદેવનો ઉપડતું નથી 10 કિલોનું છે ને. અને આ દવા વિનાનું આવે. આપણે હવારમાં ગરઘી ખાય ને સ્પેશિયલ દવા વિના નો આવે ને ગરઘીમાં બહુ સારો. આ એ મહાદેવનું છે. તેથી કેટલા કિલોનું હતું એ? 4 કિલો. 4 કિલોનું હતું. હજી તો અઠવાડિયું નથી થયું ને તો અડધું પૂરું થઈ ગયું. 4 કિલોનું. મેં પછી એટલે જ વધારે 3 લઈ લીધા. 3 લઈ લઉં ને 10 કિલોના તો 6 મહિના તો નીકળી જાય. 6 મહિના પછી વળી પાછી વાત. ચાલો વઘારેલી ખીચડી ખાવા. પેલા ખીચડી કરી નાખી હતી પછી ટમેટું ડુંગળી નાખી ને વઘાર નાખ્યો. ધાણા ભાજી નાખવાની બાકી છે. હા મોરી મોરી કરીને ખીચડી ખાવી. ચાપલી મોજ પડી ગઈ. ધાણા ભાજી બીટવાનો વેત નતા આવ્યો. લઈને સીધી આમાં જ મૂકી દીધી કોથળીમાં. લખો વિડિયા ન ઉતારે એટલે આવી હાલત થાય. જોશના બધે ધ્યાન દેવું પડે. ઓલો હે 15-20 મિનિટ આવે ને અડધી કલાક બાપ દીકરો બે ચેનલમાં વિડિયા ઉતારી જાય.
આવું છે આખો દી ઓલું મશીન બને જોશના. હજી તને ટમેટાની સુગંધ આવે. ટમેટું નથી દેવું તને મારે, હો લટુડી પટુડી થાતી. ટમેટું દેવાનું જ નથી. નહીં જે ને આ કોથરીમાં ટમેટાને હા આવે છે. ઓછી નથી. હો ગઈ દેખો, થોડીક બનાવી, જાજી નથી બનાવી. 2 જણાને થાય ને એટલી. અટાણે પછી રાતે બહુ ન ખવાય. અમારે તો હજી ખાવાની જ ભાખરી બનાવવાની. ભાખરી બાકી છે. તારે ખાવી ચાપલી? ઓલું કરજો, ઓલું જો કારી હાટું મૂકી દીધું. જો ધરાણા ભૂખા, ધરાણા છે ને, ધરાણા ભૂંડા આ મૂકી દીધું અહીંયા. આ જો એટલું ખાધું, એટલું રાખી દીધું. કૂતરું કોઈ મૂકે ગરગીના સુરમાં મૂકે કૂતરું? જા અમારે સાપલી મૂકી દઈએ. ધરાણી થી ભૂંડી. હવે આ ઓલી કાલુડી દઈ દેજો. કાલુડી ખાઈ ચાલે. ઈ પાણી પીવા આવી. ટમેટું હાટું ના આવે ને તો આમ ઉલારા મારે. એક ઢોકળા ખાટા અને એક ટમેટા, 2 એવા એને ભાવે. હાલો આપણા બા ખાઈ ફૂલ જોર માં બગાના. તમારે જવાનું છે અત્યારે? હા, ટાઈમ થઈ ગયો. સાડા 8 થયા. હે 5 એટલે 10 મિનિટનો વાર છે. આવો પછી જમીએ. તો ભાખરી બનાવી લો બે. હાલો તો આવજો બધાય. ચોસ્તાન બનાવી છે ભાખરી ગરમા ગરમ. અને બાને તેની ખીચડી થઈ ગઈ એટલે જમવા દઈ દઉં. હાલો એને દઈ જ દઉં ગરમા ગરમ. એમ છે ને ઓલી મોરી ખીચડી ખાય અને પછી જીવે મોરા પડી જાય. ये है बाकी खिचड़ी. ये જોવે છે દહીં કેવું છે ઢેફા જેવું. ગાયનું દહીં અમારું દૂધ આવે પણ દહીં એવું સરસ ઢેફા જેવું થાય. બપોરે આમાં થોડુંક ચમચી એક ખાધું હતું, 2 ચમચી. ચાલો બધાય દહીંની ખીચડી ખાવા. બાને ખવડાવવાની છે. નથી દેવું, મારા હાટું છે, મારું છે આ, મારે ખાવાનું છે. નાનું છોકરું છે ને એવા થઈ ગયા. હો આપણે કેમ એને જમવાનું દેવાને? નથી દેવું. તમારે નથી ખાવું. ખાવું ખાવું ખાવું. એ થોડીમાં એ ગાંડી ખાધું ક્યાં? ખાધું ક્યાં? ખાધું હે ન્યા? આ ભરાઈ રહે બા. હાલો બધા આવજો. સીતારામ.